નમસ્કાર મિત્રો, G24 લાઈવ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને આખા ભારત દેશની અંદર આતંકવાદી હુમલાની ફરી એકવાર ચેતવણી આપી દેવામાં આવી છે। હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યા છે, ખાસ સાવચેત રહેજો। મિત્રો, વાત કરીએ તો ગુજરાતની અંદર ને ભારતના તમામ એરપોર્ટ ઉપર સુરક્ષાને લઈને હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। કેન્દ્રીય ગુપ્ત એજન્સીઓ એ મિત્રો આતંકવાદી હુમલાને લઈને એલર્ટ આપ્યું છે અને મિત્રો આ ચેતવણી જે છે તે 22 તારીખથી લઈને 2 ઓક્ટોબર 2025 માટે આપી દેવામાં આવ્યું છે। નાગરિક ઉડ્ડયન મંત્રાલય એટલે કે એરપોર્ટ હેઠળ કાર્યરત મિત્રો જે પણ બ્યુરો ઓફ સિવિલ એવિએશન છે તેમને પણ જાગૃત કરી દેવામાં આવ્યા છે, નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે। મિત્રો, વાત કરીએ તો ખાસ કરીને ભારતના તમામ એરપોર્ટ ઉપર એર સ્ટ્રીપ, હેલીપેડ, ફ્લાઇંગ સ્કૂલ અને તમામ સંસ્થાઓમાં સુરક્ષા કડક કરવાના નિર્દેશો જારી કરવામાં આવ્યા છે, જે લઈને ગુજરાત પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે। કારણ કે ફરી એકવાર આતંકી હુમલાને લઈને ચેતવણી આપી દેવામાં આવી છે અને મિત્રો કાશ્મીરની અંદર જે હુમલો થયો તેને હજુ 3 મહિના નથી થયા ત્યાં ફરી એકવાર આવી કોઈ ઘટના ના બને તે માટે સરકાર તરફથી કડક પગલાઓ પણ લેવામાં આવ્યા છે અને તમામ બંદોબસ્ત, તમામ તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે જેથી દેશમાં કોઈ મોટી દુર્ઘટના ફરી એકવાર ના બને। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાતના ખેડૂતો મૂંઝાતા નહીં, વરસાદ જે છે તે હવે આવી રહ્યો છે। જી હા મિત્રો, જણાવી દઈએ તો છેલ્લા 1 મહિનાથી વરસાદ ખેંચાયો છે એટલે કે મોડો પડ્યો છે જેથી ગુજરાત રાજ્યમાં ખેડૂતો મુશ્કેલીમાં આવ્યા છે। વરસાદના વિરામથી ખેડૂતોમાં થોડોક ચિંતાનો માહોલ છે ત્યારે તમને જણાવી દઈએ તો અંબાલાલ પટેલ દ્વારા ખેડૂતોને હૈયાધારણા આપવામાં આવી છે। અંબાલાલે કહ્યું કે મિત્રો 17 ઓગસ્ટ પછી વરસાદ ભરપૂર આવવાનો છે। 17 તારીખ પછી વરસાદી પાણી કૃષિ પાક માટે ખૂબ સારું છે, આથી ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી। 20 ઓગસ્ટ આસપાસ સૌરાષ્ટ્ર સહિતના અનેકો ગુજરાતના વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે, સાથે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ ખાબકવાનો છે। બંગાળની ખાડીમાં મજબૂત લો પ્રેશરો બની રહ્યા છે જેની અસરને લઈને ગુજરાત રાજ્યની અંદર 15 થી 20 તારીખ વચ્ચે ભારે વરસાદનો રાઉન્ડ છે જેમાં ખેડૂતોને સારું એવું પાણી મળી રહેવાનું છે। 15 થી લઈને 20 સુધીના વરસાદો જે છે તે પણ મિત્રો જોવા મળી શકે તો અમુક ભાગોમાં અતિવૃષ્ટિનો પણ ભય જે છે તે બની રહ્યો છે। ત્યાર પછીના જે મહત્વના સમાચાર છે મિત્રો તેના વિશે વાત કરીએ તો નવું પાન કાર્ડ બનાવવામાં આવશે। પાન કાર્ડ 2.0 પ્રોજેક્ટ સરકાર તરફથી લોન્ચ કરવામાં આવ્યો છે। તો જૂના પાન કાર્ડનું શું થશે અને જો તમારી પાસે જૂના પાન કાર્ડ છે તો તે લાગુ પડશે કે નહીં, ઉપયોગમાં આવશે કે નહીં, તેના વિશે વાત કરીએ તો મિત્રો પાન કાર્ડ એક 10 આંકડાનો આલ્ફા ન્યુમેરિક નંબર છે। આ મિત્રો ઇન્કમ ટેક્સના ડિપાર્ટમેન્ટ ટેક્સપેયરને આપે છે, એ જ રીતે 10 પણ મિત્રો 10 આંકડાનો નંબર છે જે લોકોને મળે છે। જણાવી દઈએ તો મિત્રો ટેક્સ કપાવવા અને જમા કરાવવા જવાબદાર હોય છે પાન કાર્ડ। ત્યારે હાલ દેશમાં 81 કરોડથી વધારે પેન કાર્ડ હોલ્ડરો છે, 73 લાખથી વધારે 10 હોલ્ડરો છે। સારા સમાચાર એ છે કે હાલમાં પેન કાર્ડ ધારકોને પાન કાર્ડ 2 હેઠળ નવું પાન કાર્ડ લેવામાં આવશે। અને મિત્રો તમને વાત કરી મતલબમાં સાદી અને સરળ ભાષામાં તમને જણાવી દઉં તો અત્યારે પાન કાર્ડ 2.0 જે યોજના શરૂ કરી છે એટલે કે જે નવું પાન કાર્ડ સરકાર આપી રહી છે તે મિત્રો વધુ એક સુવિધાવાળું પાન કાર્ડ હશે। તેના ઉપર QR કોડ છાપેલો હશે જેથી પાન કાર્ડને લગતા તમારા કામો જે છે તે ખૂબ જ ઉપયોગી થઈ જશે અને ફટાફટ થઈ જશે। જ્યારે મિત્રો જૂના પાન કાર્ડ છે તેને મૂંઝાવાની જરૂર નથી કારણ કે જૂના પાન કાર્ડો પણ મિત્રો જેમ કામ કરતા હતા તેમ જ કરતા રહેશે। ફરક માત્ર એટલો છે કે જે પાન કાર્ડ 2.0 નવું અભિયાન આવ્યું છે તેની અંદર જે નવા પાન કાર્ડ મળશે તે વધારે ફાયદાકારક રહેશે, વધારે ઉપયોગમાં આવશે, જ્યારે જૂના પાન કાર્ડ પણ ઉપયોગમાં તમે લઈ શકશો। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો વાદળ ફાટ્યું, આખું ગામ તણાયું। મોટા સમાચાર, જ્યાં મિત્રો ઉત્તરીય ભારતમાં ગઈકાલે મોટી કુદરતી હોનારત બની છે। તમે નહીં ભરોસો કરો મિત્રો, આખું ગામ એક ઝપાટે સાફ થઈ ગયું છે કારણ કે મિત્રો તમને જણાવી દઈએ તો ઉત્તરાખંડની અંદર ઘાટીમાં એકવાર ફરી પ્રકૃતિએ પોતાનું પ્રચંડ રૂપ બતાવ્યું। બપોરે લગભગ 1:30 વાગ્યા પછી અચાનક એક સાથે આખું વાદળ ફાટી જતા આખું ગામ મિત્રો સાફ થઈ ગયું છે, તણાઈ ગયું છે, જેમાં મોટા મોટા ઘરો, મોટી મોટી ઇમારતોથી લઈને મિત્રો હોટલો પણ તણાઈ ગયા છે, લોકો પણ તણાઈ ગયા હશે। બધું જાણે મિત્રો રમકડા બની ગયા હોય તેવી રીતના મિત્રો ઘર રમકડાની જેમ તણાઈ ગયા છે, જેમાં લોકો ઘર, બજાર, હોટલ, રિસોર્ટ, બગીચા અને સપના પણ લાઈવ વિડીયોમાં તમે જુઓ તો 10 સેકન્ડની અંદર જેવી રીતના મિત્રો આપણે પાણીથી રોડ સાફ કરીએ તેવી રીતના આખું ગામ સાફ થઈ ગયું છે, જેનો ફોટો પણ તમે બાજુમાં જોઈ શકો। ડાબી બાજુ આખા ગામનો ફોટો છે અને જમણી બાજુ આખું ગામ સાફ થતું મિત્રો દેખાઈ રહ્યું છે। મિત્રો આ એક દુઃખદ સમાચાર। આમાં મિત્રો સૌથી વધારે લોકો જે છે તે અત્યારે ગુમ થયેલા છે તેની અંદર દાવો છે કે 50 થી વધારે લોકોના મૃત્યુ થયા હોઈ શકે। જો કે મિત્રો હજુ ઓફિશિયલ આંકડાઓ સામે આવ્યા નથી। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાત રાજ્યમાં ખેડૂતોની હાલત ખૂબ જ ખરાબ થતી જોવા મળી રહી છે। તો ભવિષ્યમાં જો ખેતી
ખેતી બંધ થઈ જશે તો ખોરાક તરીકે શું ખાવામાં આવશે? મોટા સમાચાર વાત કરીએ તો મિત્રો અત્યારના સમયની અંદર ખેતી કરવી હવે ખૂબ મોંઘી બનતી જઈ રહી છે, કારણ કે જંતુનાશક દવાથી માંડીને ખેત મજૂરીના ભાવ, બિયારણના ભાવ, આ બધી વસ્તુ મિત્રો ખૂબ જ મોંઘી થઈ રહી છે. તેની સામે ખેડૂતોને જે પાકોના વળતર મળે છે તેની અંદર કોઈ વધારો નથી થતો, જેથી એક બાજુ વસ્તુ તો મોંઘી થઈ રહી છે, પરંતુ બીજી બાજુ ખેડૂતોની આવક વધતી નથી, તેના બદલે ઘટતી જઈ રહી છે, જેને લઈને ખેતી કરવી હવે ખૂબ મુશ્કેલ બની રહી છે. ઘણા બધા ખેડૂતો મિત્રો હવે બીજા ધંધા તરફ વળ્યા છે અને ખેતીને એક બાજુ પડતી મૂકી રહ્યા છે. ત્યારે મિત્રો જણાવી દે તો ભવિષ્યની અંદર જો આવીને આવું ચાલતું રહેશે અને ખેડૂતોને જો પૂરતું સન્માન નહીં આપવામાં આવે, ખેડૂતોનો સાથ નહીં આપવામાં આવે, તો ખાસ કરીને લોકો જે છે તે હેરાન પરેશાન થઈ શકે અને ખાસ કરીને અનાજની અંદર પણ મિત્રો જથ્થાની અંદર પણ ફેરફાર થઈ શકે, કારણ કે ગુજરાતના પ્રત્યેક ખેડૂતો માટે અત્યારે જોઈએ તો ગુજરાતના ખેડૂતો ઉપર અત્યારે સરેરાશ 56,000નું દેવું છે. આ મિત્રો દેવું શું કામ થાય છે? કારણ કે ખેડૂતો કોઈ જુગાર રમવા જતા નથી, કારણ કે જ્યારે મિત્રો કોઈ કુદરતી આપત્તિઓ આવે છે અથવા સારા ભાવ નથી મળતા ત્યારે ખેડૂતોને લોનનો સહારો લેવો પડતો હોય છે. તેવું પણ ઘણા બધા ખેડૂતોએ કહ્યું છે અને ઘણો જે સર્વે કરવામાં આવતા હોય છે તેમાં જાણવા મળ્યું છે કે ઘણા બધા ખેડૂતો જે છે તે હવે ખેતીથી કંટાળીને નવા ધંધાઓ તરફ આગળ વધ્યા છે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો સહાય મળશે તો કામ કોણ કરશે? મફત સહાય યોજનાઓ અંગે મોટા સમાચાર સામે આવ્યા. મિત્રો, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પહેલા મફતની જે યોજનાઓ આપવામાં આવે છે તેના ઉપર ભારે નારાજગી વ્યક્ત કરી. તમે જાણો છો કે મિત્રો, જ્યારે કોઈ ચૂંટણી નજીક આવે છે ત્યારે રાજકીય પાર્ટીઓ તરફથી જે છે તે મિત્રો ચૂંટણી પહેલા ઘણી બધી મફત યોજનાઓને લઈને જાહેરાત કરવામાં આવતી હોય છે, જેમ કે મફત રાશન, મફત અનાજ કે પછી કોઈ પણ મિત્રો મફત પૈસાની પણ સહાયો આપવામાં આવતી હોય છે. તેને લઈને સુપ્રીમ કોર્ટની જે સુનાવણી ચાલી રહી હતી તેમાં હાલમાં મિત્રો મામલાની સુનાવણી 6 અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી હતી. ત્યારે જ જસ્ટિસ ગવર્નરે કહ્યું હતું કે દુર્ભાગ્યવશ આ મફતની સુવિધાઓને કારણે લોકો અત્યારે કામ કરવા તૈયાર નથી. લોકોને મફતમાં રાશન મળી રહ્યું છે તો કોઈ કામ શા માટે કરે? કારણ કે મફતની વસ્તુઓ મળી રહી છે તેનાથી લોકો કામ માટે જે છે તે મિત્રો મહેનત કરવા તૈયાર નથી, જેને લઈને મિત્રો મફતની યોજનાઓ બંધ થવી જોઈએ તેઓ પણ ઘણા બધા લોકો જણાવી રહ્યા છે. મિત્રો, સરકાર તરફથી જે મફતની સહાયો આપવામાં આવે છે શરૂ રાખવી જોઈએ કે બંધ કરી દેવી જોઈએ? કોમેન્ટમાં લખી જણાવી દેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો વિશ્વયુદ્ધના ભણકારા લાગી રહ્યા છે. ખાસ કરીને અમેરિકા અને રશિયા તરફથી મોટી ધમકીઓ આપી દેવામાં આવ્યું છે. કંઈક મોટું થવા જઈ રહ્યું છે દુનિયાભરની અંદર. મિત્રો, જાણો છો તમે કે છેલ્લા 3 થી 4 વર્ષ વિશ્વ માટે ખૂબ કપરા રહ્યા છે, કારણ કે લોકડાઉન લાગ્યા પછી લગાતાર યુદ્ધો જોવા મળી રહ્યા છે. પહેલા તો મિત્રો રશિયા અને યુક્રેનનું યુદ્ધ જોવા મળ્યું, ત્યાર પછી ઇઝરાયલ વચ્ચે યુદ્ધ થયા, ત્યાર પછી ભારત અને પાકિસ્તાનનું નાનકડું યુદ્ધ થયું હતું અને હવે મિત્રો રશિયા અને અમેરિકા જેવા મોટા દેશો વચ્ચે જે સંઘર્ષો ચાલી રહ્યા છે, આ બંને દેશ એવા છે કે જો રશિયા અને અમેરિકા યુદ્ધમાં ઝંપલાવશે તો તેની અસર માત્ર રશિયા અને અમેરિકાને નહીં, વિશ્વભરની અંદર થવાની છે. કારણ કે આ બંને દેશ સાથે બધા દેશોના તારો જોડાયેલા છે, કારણ કે આયાત અને નિકાસ કરવા માટે આ બંને દેશ સૌથી મોટા છે. અમેરિકાની તરફથી મિત્રો જે છે તે મોટું નિવેદન આપવામાં આવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે મિત્રો ખૂબ જ મોટું સનસનાટીભર્યું નિવેદન આપ્યું. ટ્રમ્પે કહ્યું કે અમેરિકા રશિયા સાથે પરમાણુ યુદ્ધ માટે પણ સંપૂર્ણપણે તૈયાર છે. જોકે આ સમય દરમિયાન તેમણે એ પણ કહ્યું છે કે મને નથી લાગતું કે આવી પરિસ્થિતિ કોઈ સર્જાશે, પરંતુ જરૂર પડશે તો અમેરિકા રશિયા નજીક અમેરિકન પરમાણુ સબમરીન તૈનાત અત્યારે કર્યું છે. એટલે કે મિત્રો રશિયાની એકદમ બોર્ડર પાસે દરિયામાં અમેરિકા તરફથી પરમાણુ યુદ્ધવાળા શસ્ત્રો મૂકવામાં આવ્યા છે, જેથી વિશ્વભરમાં ખળભળાટ મચી ચૂક્યો છે. અને જો આ યુદ્ધ શરૂ થશે તો વિશ્વભરની અંદર મહામંદી અને મોંઘવારીનો માહોલ જે છે ફેલાઈ જશે, જેની અસર ભારતમાં મોટા પાયે થશે. કારણ કે ભારતના સંબંધો અમેરિકા અને રશિયા બંને સાથે સારા છે અને જોડાયેલા રહ્યા છે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો મગફળી ચોરી કોણ જિમ્મેદાર? કારણ કે મિત્રો જણાવી દઈએ તો અદ્ભુત ઘટના બની છે. મગફળીની ચોરી થઈ ગઈ છે, જેને લઈને કૃષિ મંત્રીએ પણ મોટા નિવેદનો આપ્યા છે. બીજી તરફ કેટલાક મિત્રો ખેડૂત આગેવાનો જેમ કે પાલભાઈ આમલિયાએ પણ મોટું નિવેદન આપ્યું હતું. તેની વચ્ચે રાજકોટના જેતપુર વેરહાઉસમાંથી મગફળી ચોરીના કેસમાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કહ્યું કે ટેકાના ભાવે ખરીદી કરવાની જવાબદારી સરકારની છે. પછી તે ખરીદ એજન્સી નાફેડનો મામલો છે અને કેન્દ્ર સરકાર આ મામલે કાર્યવાહી પણ કરશે તેવું કહેવામાં આવ્યું. કારણ કે મિત્રો જે છે તે મગફળીની ચોરી થઈ ગઈ છે રાજકોટમાંથી. નોંધનીય હશે કે રાજકોટના જેતપુરમાં એક રો હાઉસમાંથી ટેકાના ભાવે ખરીદેલી મગફળી ચોરાઈ ગઈ છે. મિત્રો સરકાર જે ખરીદી કરે છે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે, તે મિત્રો ખરીદાયેલી મગફળી જે છે તે ચોરાઈ ગઈ છે. ત્યાર પછી ઘણા બધા લોકો સવાલ પણ ઉઠાવી રહ્યા છે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ગુજરાતના ખેડૂતો માટે સરકારે આજે બેઠકમાં મોટો નિર્ણય લીધો. રાજ્યની અંદર મિત્રો વરસાદ ખેંચાયો છે, જેથી ખેડૂતોને પાણીની જરૂરિયાત અત્યારે બની રહે છે. ત્યારે ગુજરાત રાજ્યની અંદર ખેડૂતોને 8 કલાક વીજળી મળે છે, તેના બદલે 10 કલાક હવે વીજળી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યાર પછી સરકારી મિત્રો ખેડૂતોની માંગ સ્વીકારી છે અને વીજળી હવે 10 કલાક આપવામાં આવશે, જેથી ખેડૂતો જે છે તે ખેતીની અંદર પાણી વાપરી શકે.
કારણ કે વરસાદ શરૂઆતમાં આ વર્ષે સારો આવ્યો, પરંતુ છેલ્લા 1 મહિનાથી વરસાદ ખેંચાયો છે, જેથી ખેડૂતોને પાણીની જરૂરિયાત છે. તેને લઈને સરકારે હવે ખેતરમાં વીજળી 8 કલાકની જગ્યાએ 10 કલાક કરી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ગુજરાત રાજ્યમાં નવા કાયદા લાગુ કરવાને લઈને આજે મોટી બેઠક બોલાવવામાં આવી. આખું ગુજરાત મિત્રો હવે એક સમાન કાયદો લાગુ કરવામાં આવશે. બધા લોકો સમાન થઈ જશે. જ્યાં મિત્રો ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી લાગુ કરવા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે મોટી બેઠક બોલાવવામાં આવી હતી. જો મિત્રો તમને આ યુસીસી કાયદા વિશે ન ખબર હોય તો જણાવી દઈએ કે આ કાયદો લાગુ થયા બાદ ગુજરાત રાજ્યમાં બધા લોકો એક સમાન થઈ જશે. તે પછી કોઈ પણ ધર્મ, જાતિ કે કોઈ પણ મિત્રો સમુદાયનો વ્યક્તિ હોય તે બધા જ લોકો માટે એક સમાન કાયદાઓ લાગુ કરવામાં આવશે. અને આ નિયમ લાગુ થયા બાદ ગુજરાતમાં મોટાભાગની વસ્તુઓ જે છે તે બદલાઈ જશે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો જો તમારી પાસે ચૂંટણી કાર્ડ છે તો આ નિયમો ખાસ સમજી લેજો, નહીતર તમારે ભારે દંડની સાથે જેલમાં પણ જવું પડી શકે. જી હા મિત્રો, ચૂંટણી કાર્ડ ધારકો ખાસ ધ્યાન આપે. ભારતમાં દરેક નાગરિકોને માત્ર એક જ માન્ય મતદાર કાર્ડ રાખવાની પરવાનગી છે. એટલે કે મિત્રો જે છે તે ચૂંટણીની અંદર મત આપવા માટે જે ચૂંટણી કાર્ડ બને છે તે જો તમારી પાસે એકથી વધારે હોય, નકલી કોપીઓ હોય, એટલે કે તમે એક જ ચૂંટણી કાર્ડની ડુપ્લિકેટ કોપીઓ કઢાવેલી હોય તો ખાસ સાવચેત થઈ જજો, કારણ કે મોટો દંડ ભરવો પડી શકે. અલગ અલગ સરનામા અથવા રાજ્યોના મતદાર કાર્ડ ધરાવે છે તો એ ગંભીર ગુનો માનવામાં આવે છે. આ કૃત્ય લોકપ્રતિનિધિત્વ અધિકારીની અધિનિયમ કલમ 17 અને 31 તેમજ બીએનએસની કલમ 142 મુજબ મોટો ગુનો બને છે, જેમાં 1 મહિનાની જેલથી લઈને 5 વર્ષ સુધીની જેલ અને દંડની સાથે સાથે મિત્રો જે છે તે જેલની સજા પણ ભોગવી પડી શકે. તો જો મિત્રો તમારી પાસે પણ એકથી વધારે ચૂંટણી કાર્ડ છે તો સરેન્ડર કરી દેજો પ્રોસેસ કરીને, નહીતર જે છે તે માઠો દંડ ભરવો પડી શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાત રાજ્યમાં શું ફરી એકવાર થવા જઈ રહ્યું છે ખેડૂત આંદોલન? કારણ કે ખેડૂતો મોટાભાગે ગુસ્સામાં જોવા મળ્યા. સરકાર વિરુદ્ધ મિત્રો ખેડૂતો દ્વારા મોટી પહેલ યોજવામાં આવી શકે, કારણ કે ખેડૂતો મિત્રો ખાતર માટે વહેલી સવારથી લાઈનોમાં ઊભા થઈ ગયા છે. ત્યારે આ તમામ પરિસ્થિતિઓને લઈને આજે બનાસકાંઠા જિલ્લામાં ભારતીય કિસાન સંઘ દ્વારા તાલુકાઓમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ભારતીય કિસાન સંઘના આગેવાનો મિત્રો માંગણી કરી કે ખેડૂતોને હમણાં જે વરસાદીય રાઉન્ડ આવ્યા છેલ્લા 1 મહિનામાં તેને કારણે ભારે નુકસાન થયું છે. સરકાર ખેડૂતોને આ વરસાદના નુકસાનનું વળતર તાત્કાલિક ધોરણે ચૂકવે, જે ખાતરના ભાવ વધ્યા છે અને અછત સર્જાય છે તેનું પણ નિરાકરણ સરકાર દ્વારા લાવવામાં આવે. ખેડૂતો સાથે મિત્રો જ્યાં દાદાગીરી થઈ રહી છે, ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા છે, તે પણ બંધ કરવામાં આવે. અને જો આવનારા સમયમાં સરકાર ખેડૂતલક્ષી નિર્ણય નહીં લે તો ઉગ્ર આંદોલન ખેડૂતો કરવાના છે અને તેની તમામ જવાબદારી સરકારની રહેશે તેવું પણ મિત્રો કિસાન સંઘ દ્વારા કહેવામાં આવ્યું. તો મિત્રો આ અંગે તમારું શું કહેવું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો 2000ની જગ્યાએ 7000ના હપ્તા ખેડૂતોના ખાતામાં જમા થયા. હપ્તાની અંદર થવો મોટો વધારો. મિત્રો તમે જાણો છો કે પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાનો હપ્તો 2 તારીખના રોજ ખેડૂત ખાતેદારના ખાતામાં આવ્યો હશે ગુજરાતની અંદર, પરંતુ અમુક ખેડૂતોને 7000ના હપ્તા મળ્યા છે. વાત કરીએ કોને કોને મળ્યા છે તો આંધ્રપ્રદેશની અંદર ખેડૂતો માટે 2 ઓગસ્ટનો દિવસ ખૂબ જ સારો રહ્યો, કારણ કે સરકારે જે છે તે ખાસ કરીને 20000 આપવાનું વચન અપનાવવામાં આવ્યું. એટલે કે આંધ્રપ્રદેશની અંદર સરકાર જે છે તે 2000ની જગ્યાએ ખેડૂતોને 7000ના હપ્તા આપે છે, અને જ્યાં ગુજરાતના ખેડૂતોને 22000 અને 6000ની સહાય મળે છે તેની જગ્યાએ આંધ્રપ્રદેશની અંદર 7,000ના 3 હપ્તા એમ ટોટલ 21000 રૂપિયાના હપ્તા વર્ષે મળે છે. ત્યાં મિત્રો જે છે તે ચંદ્રબાબુ નાયડુની સરકાર છે, ત્યાંના ખેડૂતોને 2000ની જગ્યાએ 7000ના હપ્તા મળે છે. એવા ઘણા બધા રાજ્યો છે કે મિત્રો જ્યાં 2000ની જગ્યાએ હપ્તા વધારા થયા છે. મધ્યપ્રદેશમાં પણ 4000 હપ્તો મળે છે. અન્ય ઘણા બધા એવા રાજ્યો છે કે જ્યાં 2000ની જગ્યાએ 4000 તો 7000ના હપ્તા મળે છે. પરંતુ ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપ સરકાર હોવા છતાં પણ હજુ માત્ર 2000 જ ખેડૂતોને ખાતામાં આવે છે. આ અંગે મિત્રો તમારું શું કહેવું છે જરૂર કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો શું તમારા બાળકો શાળામાં ભણે છે તો હવે ફી જે છે તે તમારે ઓછી ચૂકવવી પડશે. મોટો નિર્ણય લેવામાં આવ્યો. જો મિત્રો તમારા બાળકો શાળા કોલેજોમાં ભણતા હોય તો સમાચાર ખાસ ધ્યાનથી સાંભળજો. ખાનગી શાળાઓની મનમાની ઉપર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. દેશની સર્વોચ્ચ અદાલતે આપેલા મહત્વના આદેશમાં જણાવવામાં આવ્યું છે કે ફી નિયમન સમિતિએ નિયત કરેલી ફીથી વધારે ફી જે છે તે શાળાઓ માંગી શકશે નહીં. સુપ્રીમ કોર્ટે જણાવી દીધું છે કે અગાઉના વર્ષોમાં જે ફી નિયમન સમિતિએ નક્કી કરેલી ફી હતી અને વિદ્યાર્થીઓએ ભરેલી જે ફી છે અથવા શાળા દ્વારા વસૂલવામાં આવેલી જે ફી છે તે સુપ્રીમ કોર્ટના અંતિમ નિર્ણયને આધીન રહેશે. તેનાથી વધારે ફી જે છે તે શાળાઓ લઈ શકશે નહીં, જેનાથી મિત્રો જે છે તે તમને ઘણી બધી રાહત થશે. બાળકોની શાળાઓની ફી જે છે તે વધારે ચૂકવવી નહીં પડે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો રેશન કાર્ડ ધારકોને મળશે 1000 રૂપિયા દર મહિને સહાય. તો જો તમારી પાસે પણ રેશન કાર્ડ છે તો અત્યારે જ અરજી કરાવી લેજો, તમને પણ મળશે મિત્રો દર મહિને 1000 રૂપિયાની સહાય. સરકાર મિત્રો પાત્ર રેશન કાર્ડ ધારકોને દર મહિને 1000ની સહાય આપે છે, જેની અંદર જો તમે પણ મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય, તમારી પાસે પણ રેશન કાર્ડ છે તો તમે પણ મિત્રો પ્રધાનમંત્રી ગવર્મેન્ટ
ઇન નામની વેબસાઇટ કે જે રેશન કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર તમે અરજી કરી શકો. અરજી કરવા માટે તમારી પાસે રેશન કાર્ડ, પાન કાર્ડ, બેંક ખાતાની પાસબુક અને આવકનું પ્રમાણપત્ર, રહેઠાણનું પ્રમાણપત્ર હોવું જોઈએ. આ ડોક્યુમેન્ટ સાથે તમે અરજી કરાવીને જે છે તે મિત્રો ખાસ કરીને સહાયનો લાભ મેળવી શકો અને દર મહિને 1,000 મેળવી શકો. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ખેડૂતો જલસો 36,000 રૂપિયાની સહાય જે છે તે દરેક ખેડૂતોને મળશે અને દર મહિને 3,000 રૂપિયાની ભેટ મળશે. મિત્રો વાત કરીએ તો પીએમ કિસાન યોજના અંતર્ગત જો તમને 2,000 રૂપિયાના હપ્તા મળી રહ્યા હશે તો તમે આ બીજી યોજનામાં પણ અરજી કરો, જેમાં તમને દર મહિને 3,000ના હપ્તા મળશે. જી હા મિત્રો, 18 થી 40 વર્ષની ઉંમરના કોઈ પણ ખેડૂતો છે તે પેન્શન યોજનાની અંદર લાભ લઈ શકે. પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના છે. આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે. આમાં મિત્રો 60 વર્ષની ઉંમર પછી તમને ઘરે બેઠા દર મહિને 3,000 ને વર્ષે 36,000 મળશે. ખેડૂતો જ્યારે ઉંમરલાયક થાય છે અને 60 વર્ષ પછી જ્યારે ખેતી નથી કરી શકતા ત્યારે ખેડૂતોને ઘરે બેઠા જે છે તે આ પેન્શન યોજનામાં પ્રધાનમંત્રી માનધન યોજના અંતર્ગત જે છે તે ખાસ કરીને તમને દર મહિને 3,000 રૂપિયા ઘરે બેઠા મળે છે. ત્યાર પછીના મોટા સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે. ભવિષ્ય માટે મોટો ખતરો ગણવામાં આવ્યો છે, કારણ કે અત્યારે ટેકનોલોજી એટલા પાયે આગળ જઈ રહી છે. એઆઈ અને રોબોટિક્સ મિત્રો એટલું આગળ વધી ગયું છે, એટલે કે જે અત્યારે ટેકનોલોજીમાં વધારો થયો છે તેનાથી ઘણા બધા કામો મિત્રો સહેલા પણ થયા છે. જેમ કે મિત્રો મેડિકલ ક્ષેત્રે મિત્રો સારી સારવારો મળે છે, ડોક્ટરો સારો ઇલાજ હવે કરી શકે છે ટેકનોલોજીને કારણે. કે પરંતુ મિત્રો ટેકનોલોજીના ઘણા બધા નુકસાન પણ થઈ રહ્યા છે, જેની અસર ભવિષ્યમાં થવાની છે. કારણ કે હવે મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે એઆઈ અને રોબોટ દ્વારા જે છે તે મોટાભાગની વસ્તુઓ થઈ રહી છે. એટલે કે હવે એવા રોબોટ્સ બનવા લાગ્યા છે કે જે માણસના કામો કરી શકે, જેમ કે રસોઈ બનાવીથી લઈને ચાલવું, દોડવું, કે કોઈ પણ મિત્રો કામ કરવું, કે કોઈ પણ મિત્રો તમે ટાસ્ક આપો જેમ કે ખેતરની અંદર કામ કરવું. તો આ બધા જ પ્રકારના મિત્રો કામો હવે રોબોટ કરવા લાગ્યા છે, જેના વિડીયો પણ સામે આવ્યા છે. અને ભવિષ્ય માટે ખતરો ગણાવાયો છે, કારણ કે જો ભવિષ્યની અંદર જે છે મિત્રો રોબોટિક્સ દ્વારા જ બધું થવા લાગશે તો માણસની નોકરી ખતરામાં આવી શકે છે.